સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 8મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1450મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1101મો દિવસ થાય છે. ભારતીય કેલેન્ડરની અંદર આજનો દિવસ એટલે જયા એકાદશીનો દિવસ છે. અને એકાદશીના દિવસની અંદર આપણે વિશેષ કરીને ભગવાન સ્વામિનારાયણે આપણને જે એકાદશીના મહિમાની વાતો કરી છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. મહારાજ આ વચરાવત ગરડા મધ્ય પ્રકરણના 8ના વચનામૃતની અંદર એકાદશીનું, જ્ઞાન યજ્ઞનું અને અંતરદ્રષ્ટિનું એમ 3 પ્રકારે આપણને વાત કરે છે. તો વિશેષ કરીને આપણે એકાદશીના વ્રતને વિશે આપણે જાણીએ તો ભગવાન સ્વામિનારાયણે આપણને વચનામૃતની અંદર એવું કહ્યું છે કે દર 15 દિવસે એક વખત જ્યારે એકાદશી આવે ત્યારે ખબરદાર થઈને કરવી. એકાદશીનો મર્મ આપણે એ સમજવાનો છે કે જીવનની અંદર સંયમ હોવો બહુ જરૂરી છે. માણસ માત્ર અત્યારના આધુનિક જમાનાની અંદર જે તે ખાવા માટે ટેવાયેલો છે અને એના કારણે કરીને એના શરીરની અંદર જુદી જુદી પ્રકારના રોગો આક્રમણ કરે છે. અને એનામાંથી બચવા માટે થઈને આપણું સાયન્સ કહેતા વિજ્ઞાન પણ એમ જ કહે છે કે દર 15 દિવસે એક દિવસ ઉપવાસ કરવો, જેથી કરીને ખાવામાં થોડોક સંયમ કરી દઈએ તો વિશેષ કરીને એકાદશીના દિવસે આપણે કરીએ તો એક સાથે 2 કામ થાય. એક તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પડે અને બીજું આપણા શરીરની અંદર, જેને હોજરીની અંદર કહેતા કે પેટની અંદર આપણે જે કંઈ અત્યાર સુધી નાખ્યું હોય એ થોડો ઘણો વિચિત્ર પ્રકારનો કચરો પડ્યો હોય એ પણ ઉપવાસના કારણે કરીને, પેટની જઠરાગ્નિના કારણે કરીને બળીને ભસ્મ થઈ જાય, એ કચરો બહાર નીકળી જાય. એટલે શારીરિક માંદગી જે આપણને અત્યારે ડગલે ને પગલે આવીને ઊભી રહેશે એનું મોટામાં મોટું કારણ કે અતિશય જીવવાને વિશે રસનાની આસક્તિ. બહાર તમે ગમે તે પ્રકારનું જોયો અને જોયા પછી તમને એની અંદર તમને એના સુશોભનના કારણે કરીને તમને મોઢામાં પાણી છૂટે. પણ વાસ્તવિક વિચાર કરવાનો છે કે એ આપણા માટે ખાવા માટે યોગ્ય નથી. જેમ આપણે જાણીએ છીએ કે પશુનો આહાર છે એ ઘાસ છે, સૂકો લીલો ઘાસચારો છે. પછી આ પ્રમાણે જે કંઈ એને ચરવા મૂક્યું હોય તો જે કંઈ મળે એ ચરી ખાય, એ એનો ખોરાક છે. તો આપણે એવું થોડું વિચારાય છે કે ભાઈ ગાયને કે ભેંસને આ પ્રમાણે સૂકું લીલું ખવડાવીએ છીએ એટલે એ દૂધ આપે છે તો આપણે સીધું ડાયરેક્ટ જ સૂકું લીલું ઘાસ ખાવા માંડીએ તો આપણે દૂધની જરૂર ના પડે એવું ના હોય.
કારણ કે ગાય અને ભેંસ છે એ આપણને દૂધ આપે છે. એની અંદર ભેંસને દૂધની અંદર ફેટ વધારે હોય, ગાયના દૂધની અંદર થોડાક ફેટ ઓછા હોય, અને કહેવાય છે કે અતિ પવિત્ર એવું ગાયનું દૂધ ગણાય છે. તો એ ગાય ઘાસ ખાય ને એના પેટની અંદર જાય પછી એમાંથી આપણને દૂધ આપે એ ભગવાનનું કર્તવ્ય છે. એટલે એવું જોઈને આપણે એવું ના વિચારાય કે આપણે ખાવાનું હોય. એમ મનુષ્ય માત્ર માટે પણ ભગવાને આપણને જે એકદમ સાદા ખોરાક આપ્યા છે એ શરીર માટે સારા રહે. કારણ કે સાદા ખોરાકથી જ જીવનની અંદર તાજગી રહે. પૂજ્ય મહંત સ્વામી મહારાજ એક વખત વાત કરતા હતા. તો એક વખત ગાડી લઈને નીકળ્યા હશે અને ગાડી થોડી કઈ બગડી હશે એટલે ઉભા રહેલા, અને એક વડીલ જે લગભગ 90 વર્ષની ઉંમરના હશે, અને એ પોતે પોતાના મૂછ ઉપર આમાં હાથ ફેરવતા હતા. હાથ ફેરવતા જતા હતા ત્યારે સંતોને જોયા એટલે સંતોએ પૂછ્યું કે વડીલ કેમ તમે આ મૂછ ઉપર હાથ ફેરવો છો? ત્યારે એણે કહ્યું કે મૂછ ઉપર જ હાથ ફેરવું ને, કે હું જન્મ્યો ત્યાંથી અત્યાર સુધીમાં ક્યારેય પણ દવાખાનાનું પગથિયું ચડ્યો નથી, અને ક્યારેક મેં ખાંડ ખાધી નથી, એટલે મને કોઈ પ્રકારનો રોગ નથી, મારા દાંત પણ હજી ઓરિજિનલ જ છે. હવે આવું જ્યારે કહે ને ત્યારે આપણને ખબર પડે કે સાદા ખોરાકની અંદર જીવન જાજુ લાંબુ અને સુખદાયી જીવન જીવી શકાય છે. એક વાત બહુ જ સ્પષ્ટ છે. અત્યારે પશ્ચિમની સંસ્કૃતિના વાયરાની અંદર વંટોળમાં ખોવાઈ ગયેલો આજનો નવયુવાન જ્યાં હોય ત્યાં બહાર પોતાની રસના ઇન્દ્રિયને વિશેષ તૃપ્ત કરવાના પ્રયત્નો કરે, પણ એ બધું જ શરીરની અંદર જતા નુકસાનકારક છે. અને એમાં પણ આપણને કહેવામાં આવે છે કે ઘઉંનો લોટ એના કરતાં પણ જવનો લોટ સારો, પણ કદાચ જવ ન મળે તો ઘઉંનો લોટ ખવાય. પણ ઘઉંની અંદરથી બનેલું જે બેસન છે ને એ તો ન જ ખવાય, કારણ કે બેસનની અંદર કારણ કે એના કારણે કરીને આપણા જીવનની અંદર આપણને નુકસાન કરે છે. એની અંદર ફાઈબર રહેલા હોય છે, એ ફાઈબર કાઢી નાખ્યા હોય, અને એના કારણે કરીને એવો મુલાયમ લોટ એ આમ તમે એને બાંધવો હોય તો સરખી રીતે ન બંધાય. એ જેમ કહેવાય ને કે રબર જેવું થઈને પડ્યું હોય, અને એમાંથી આપણને શેકીને આપે, એ શેકેલું પણ બરાબર પૂર્ણપણે શેકાયું ન હોય, અને આપણી રસના ઇન્દ્રિય એને જોઈને લુલુપ થતી હોય છે. અને એના કારણે કરીને આપણને સમજાવી છે કે જીવનની અંદર ક્યારેય પણ આવી રીતે બહારનું ખાવાનું તો કરવું જ નહીં. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો સ્વામી કે ઘરની અંદર અત્યારે કેટલી સગવડ થઈ ગઈ. પહેલાના જમાનાની અંદર તો 2 ભાઈઓ હોય, 3 ભાઈઓ હોય, 4 ભાઈઓ હોય, 4 ભાઈઓનો પરિવાર હોય, એ બધા જ એક જ ચૂલે રસોઈ થતી. એ લાકડા કે છાણા સળગાવીને જે રસોઈ બનતી એમાંથી જ એ લોકો બધા પોતાના પેટનું પોષણ કરતા હતા. પણ એ પરિવારની અંદર ક્યારેય એવી વાયરલ ઇન્ફેક્શનની બીમારી કે પછી કોઈ પણ પ્રકારનું પેટનું દર્દ એવું કશું થતું નહીં, કારણ કે દેશી ખોરાક અને એ વખતના જમાનાની અંદર ઓર્ગેનાઇક બધું જેને કહેવાય ને કે ઘઉં છે, પછી ચણા છે, પછી આપણે બાજરો છે, જુવાર છે, મકઈ છે, આ બધું ઓર્ગેનિક હોય, એટલે દેશી છાણિયા ખાતરની અંદર ઉગેલું હોય, એટલે એ વધારે નુકસાન કરે નહીં. અત્યારે તો કેવું થયું છે, મહેનત ઓછી કરવી પડે એટલે આ DAP ને યુરિયા ખાતર નાખે, અને જટ લઈને ઊભું થાય ને મોટું થઈ જાય, ને જટ લઈને આપણે વેચી દઈએ, આપણા પૈસા આવે ને આપણે આપણા ઘરમાં ખાવા માટે રાખીએ. એ બધું આપણા પેટને બગાડે એવું છે. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને એક જ આદેશ આપણને આપીને કહેવા માંગે છે કે તમે દર 15 દિવસે એક વખત એવી રીતે તમારા શરીરની અંદર આવતું જે કંઈ નાનું મોટું આ લોકની અંદર ભોગવાતું પદાર્થ આવે એને સંયમ કરો. સંયમ એટલે જીવનની અંદર ઓછું ખાવું, અથવા તો સારું વિચારવું,
અને સાથે સાથે જીવનની અંદર એ તરફ આપણે ભગવાનની સામે આપણી વૃત્તિ રાખવી. એટલે મહારાજ પોતે કહે છે ને કે 10 ઇન્દ્રિયોને 11મું મન જીતે એનું નામ એકાદશી કહેવાય. હવે 10 ઇન્દ્રિયોનો આહાર તો આપણે બધા જાણીએ છીએ કે દરેક ઇન્દ્રિય પોતપોતાના આહારની અંદર રાચતી હોય. જેમ કહેવાય છે કે દુનિયાની અંદર ગમે તેટલું વાગતું હોય એ સાંભળવાનું કામ કોઈ દિવસ આંખ નહીં કરે કે પછી નાક નહીં કરે, પણ કાન કરશે. એ કાનનું કામ કાન કરે, આંખનું કામ આંખ કરે. તો કેટલી બધી પ્રકારના રૂપ સૌંદર્ય આજે લોક જગતની અંદર બનાવટી ઊભા કરેલા તમને આંખ સામે નજરે ચડતા હોય છે. ત્યારે એના કારણે કરીને આપણા જીવનની અંદર આપણને પણ એમાં વિચાર અને વૃત્તિ વળી જતી હોય છે. આપણે જાણીએ ને કે અજામિલને પોતાના જીવનની અંદર પ્રશ્ન કેમ આવ્યો, તો આટલું જ હતું કે બસ એને ત્યાં આગળ અર્ધવસ્ત્ર ધારણ કરેલી વેશ્યા સ્ત્રીઓના અંબોડામાં રહેલું ગુલાબનું પુષ્પ જોયું અને એને મનમાં ઈચ્છા થઈ કે છે તો રૂપાળી અને એના અંબોડામાં કેવું શોભે છે. આ એક આંખ વડે કરીને જોવાથી, એની આંખની દ્રષ્ટિએ કરીને એ વિષયને ભોગવવાથી, કહેવાથી, વિચારવાથી એની સાથે લગ્ન કરીને રહ્યા અને 8 દીકરાઓ થયા. તો આપણે જાણીએ છીએ કે પવિત્રપણું પોતાના જીવનની અંદર હતું જ, પણ એ પવિત્રપણાને પોતાની એક આંખની દ્રષ્ટિ વડે કરીને એણે પોતાના જીવનની અંદર પવિત્રપણું ગુમાવી દીધું. અને જીવનની અંદર એ તો સારું થયું કે પહેલા એણે જે કંઈ સત્કર્મ કર્યા હશે એ સત્કર્મના કારણે કરીને એના પુણ્ય થોડાક ભેગા થયેલા પડ્યા હશે. એટલે વળી નારદજી જેવા સંત ત્યાં આવ્યા અને છોકરાનું નારાયણ એવું નામ પાડી. અને કહેવાય છે કે ભગવાનનું નામ લેવાઈ જાય ભૂલે ચૂકે પણ એવા કપરા સંજોગોની અંદર. એટલા માટે સંતોએ ખાલી આટલી જ દક્ષિણા માગીને કહ્યું કે તમે તમારા દીકરાનું નારાયણ નામ રાખો. એટલે એ રાખવા સંમત થયા. અને જ્યારે યમપુરીના યમદૂતો આવ્યા ત્યારે નારાયણ એમ જ કરીને દીકરા મને બચાવ એવું કહેવું હતું એનું. અને એને કીધું પણ ખરું. અને ત્યાં તો ભગવાનના પાર્ષદો આવીને ઊભા રહ્યા અને જમપુરીના 4 યમદૂતોને પાછા મોકલી દીધા. તો આપણે વિચાર કરવાનો છે કે આંખનો વિષય કેવો છે, જ્યાં ત્યાં નજરા નાખ્યા જ કરે. સ્વામી કે તમે જો ઘણી વખત ઘણા બધા વડીલો પોતાના ઘરની અંદર સવારે ચા પાણી નાસ્તો થઈ ગયો હોય અને પછી ગામની બહાર, ગામની વચ્ચો વચ્ચે જ્યાં ચોક પડતો હોય ત્યાં 4 બાજુ ઓટલા ઉપર બધાય આવીને ગોઠવાઈ ગયા હોય અને ત્યાં અલગ મલકની જ વાતો થતી હોય, ન ત્યાં ભગવાનની વાતો થતી હોય, ન કંઈ બીજી. અને એમાંય વળી પાછું કહે છે કે જેટલા તે વખતના સમયની અંદર તો જૂનો જમાનો હતો એટલે પાણી ભરવા માટે આમ કહેવાય ને કે કુએ બેડું લઈને જવું પડે. એ મહિલાઓ તે વખતે પોતાની ઘૂંઘટ તાણીને લાજ કાઢતા હોય અને એ પ્રમાણે એકલા તો નીકળાય નહીં. એટલે 2-5 જણા ભેગા એક શેરીના નીકળ્યા હોય એની સાથે સાથે નીકળે અને શરમ આવે એવું થાય. એવી રીતે આ બધા બેઠા બેઠા વાતો કરતા હોય. તો પણ કહેવાય છે કે ઘૂંઘટ તાણેલો હોય ને તોય નજર નાખીને તો જોવાની વૃત્તિ રહે જ. કારણ કે જ્યાં સુધી એને સત્સંગ નથી થયો, જ્યાં સુધી આ પ્રમાણે કહેવાય છે કે એને વિચાર નથી આવ્યો, ત્યાં સુધી એના અંતરની અંદર આવી પ્રકારના વિકારના હેતુ તો રહેવાના. અને એટલા જ માટે થઈને આપણને અહીંયા આગળ મહારાજ સમજાવે છે કે તે વખતે ત્યાં બેસીને આખો દિવસ આ જ કરે. એટલે ઘણી વખત ઘણા બધા આવું એકાદું ઝાડ હોય ને ગોળો ગોળો ઓટલો હોય ને 4 બાજુથી રસ્તા પસાર થતા હોય તો એ બધા વડીલોનો ફોટો બેઠા હોય ને એનો ફોટો પાડીને મોકલે ગ્રુપની અંદર કે આ બધા છે ને અત્યારના આ જૂના જમાનાના સીસીટીવી કેમેરા કહેવાય. અત્યારે ભલે કેમેરા સીસીટીવી કેમેરા જેવું હોય એવું બોલી જ જાય. એમ આ પણ કહેવાય છે કે સીસીટીવી કેમેરાની જેમ જ એ લોકો પોતાના જીવનની અંદર આ પ્રમાણે રહેતા હોય છે. એટલે એ દ્રષ્ટિ બહુ ખરાબ છે. એટલે આંખ વડે કરીને તો ભગવાનના દર્શન કરવા આપણે જે સંપ્રદાયને માનતા હોઈએ,
જે ભગવાનને આપણી ઉપાસના હોય તે ભગવાનના મંદિરે એકાદશીના દિવસે તો અવશ્ય જવું ને જવું. ત્યાં જઈએ, ભગવાનના દર્શન કરીએ, ભગવાને સરસ મજાના શણગાર ધારણ કર્યા હોય અને ભગવાનની આગળ સરસ મજાના સૂત્રો લખી મૂક્યા હોય, ભગવાનના કીર્તનો ગવાતા હોય, ભગવાનનું ભજન થતું હોય, એ બધું જો આપણે એકાદશીને દિવસે જઈને કરીએ તો થોડું ઘણો વિચાર આપણો ભગવાનમય રહે. હવે અહીંયા આવ્યા પછી પણ જો આપણી વૃત્તિને આપણે સંયમમાં ન રાખી હોય તો પછી નકામું. કારણ કે સંયમી વૃત્તિ જ પોતાના જીવનની અંદર પોતાના અંતરમાં નક્કી કરેલો ગોલ, કહેતા કે અંતરમાં નક્કી કરેલું સિદ્ધિ એ પ્રાપ્ત કરી શકે છે. આપણે જાણે મહારાજ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કીધું છે ને કે જ્યારે આ પ્રમાણે કહેવાય છે કે દ્રુપદ રાજાને ત્યાં આગળ દ્રૌપદીનો સંયમવર હતો અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પણ ત્યાં આગળ કહેવાય છે કે એમણે એક એવી રચના કરેલી હતી કે પાણીના હોજની અંદર એક થાંભલો ઊભો કરેલો અને એની ઉપર ત્રાજવા ટીંગાડેલા. ત્રાજાના એક એક પલ્લાની અંદર એક એક પગ મૂકી પાણીની નીચે જોઈ અને ઉપર ફરતી માછલીને આ પ્રમાણે કહેવાય છે કે વિંધવાની. અને આ જે વિંધી બતાવે ને એ સારામાં સારો યોદ્ધા કહેવાય અને એને કહેવાય છે કે દ્રૌપદી વરે. આ પ્રમાણે જ્યારે આ અર્જુન મહારાજ પોતે એ વખતના સમયની અંદર કહેવાય છે કે એ ત્રાજવાના પલ્લાની અંદર બંને પગ રાખીને નીચી દ્રષ્ટિ કરીને જોયે છે ત્યારે ગુરુએ કહ્યું કે હવે તને શું દેખાય છે? અને ત્યારે કહ્યું કે મને પાણી દેખાય છે. તો કે હજુ તું એકાગ્ર વૃત્તિ કર. ધીરે ધીરે કરતા 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 એને પૂછ્યું કે હવે શું દેખાય છે? તો કે હવે ઉપર માછલી ફરતી દેખાય છે. તો કે હજુ પણ તું એકાગ્ર વૃત્તિ કર. અને એકાગ્ર વૃત્તિ કરતા કરતા પાણીની અંદર પાણી સ્થિર હતું. એ સ્થિર પાણીની અંદર એને માછલી દેખાતી હતી અને પછી પૂછ્યું કે હવે શું દેખાય છે? તો કે હવે બસ મને માછલીની ડાબી અને જમણી આંખ દેખાય છે. અને ત્યારે તે વખતે ગુરુ કે હજુ તું એકાગ્ર વૃત્તિ કર. અને જ્યારે એણે એકાગ્ર વૃત્તિ કરી અને પછી કહ્યું કે હવે શું દેખાય છે? તો મને એક જ આંખ દેખાય છે. અને કે જે આંખ દેખાય છે એ આંખ ઉપર તું અહીંથી બાણ માર અને એ માછલીની આંખ વીંધી નાખ. અને જ્યારે એમ કર્યું ત્યારે કહેવાય છે કે એ પ્રમાણે ત્યાં આગળ દ્રુપદ રાજા કહેતા દ્રૌપદીનો સ્વયંવર ત્યાં આગળ પૂર્ણ થયો. અને આ પ્રમાણે 5 પાંડવોને કહેતા કે અર્જુન મહારાજને પોતે તે વખતના સમયની અંદર દ્રૌપદીની સાથેના લગ્ન થયા. આ આપણે બધા પુરાણની કથાને જાણીએ છીએ. પણ સ્વામી કે કેટલાક તો ઉપર ચડે ને તો પહેલા તો પગ જ સ્થિર ન રહે કે આગળ નીચે પાણી જો ગયો બાપરે, આમાં જો પડ્યા ને તો પાછા વળી તરતા આવડતું નથી ને શું થશે, એવી પ્રકારની ચોધારી વૃત્તિઓ હોય ને તો એવું થાય. એટલે તે વખતના સમયની અંદર જુદા જુદા બધાને ત્યાં આગળ આ પ્રમાણે ત્રાજવાના અંદર ઊભા રાખ્યા છે. ત્યારે ઘણા કે અમને સભા દેખાય છે, ઘણા કે બધા અમને રાજાના સિંહાસનો દેખાય છે. એટલે શું છે કે એવી વૃત્તિ પોતાની સ્થિર થયેલી નહીં. એના કારણે કરીને એ પોતે પછી કંઈ કામ કરી શકે નહીં. એટલે એટલા માટે થઈને અહીંયા આગળ આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે આપણા જીવનની અંદર આપણી આંખની દ્રષ્ટિ છે ને એ વિશેષ કરીને મહત્વની છે કે એને આપણે સંયમમાં રાખવાની. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે મહિલાઓને પહેલાના સમયની અંદર એ ઘૂંઘટ તાણતા તો ખરા પણ પોતાની આંખની દ્રષ્ટિ ચારે બાજુ ક્યાંય ફરતી કરે નહીં. અને રસ્તા ઉપર જેટલું જોવાનું હોય, પગ મૂકવાના હોય, પથ્થરો ખાડો ટેકરો આવતો નથી ને એટલું નીચી દ્રષ્ટિ રાખીને જોઈને શર્મિંદા બનીને નીકળી જાય. અને એટલે જ તે વખતના સમયની અંદર લજ્જાવતી સ્ત્રી કહેવાતું. એટલે એને લાજ પોતાના જીવનની અંદર હતી કે મારું રૂપ કોક બીજો જોઈ અને મારામાં ખોટો લેવા દેવા વગરનો એ કામાતુર બને તો એની જિંદગી બગડે. એટલે એ પ્રમાણે પોતે પોતાના અંગો ઢાંકીને એ સમયની અંદર લોકો ચાલતા અને ક્રિયા કરતા. તો આપણે જાણીએ છીએ કે આ પ્રમાણે જ્યારે પહેલાના સમયની અંદર બધી પ્રકારે આવી રીતે રહેવાતું હતું
તો એમ આપણે આંખનો સંયમ પણ આપણા જીવનની અંદર કરવાનો છે. પુરુષ વર્ગ હોય તો પુરુષ વર્ગે પણ એટલું તો પોતાના જીવનમાં વિચારવાનું કે મારી આંખ મને ક્યારેય દગો તો નહીં દે ને, કારણ કે એના કારણે કરીને હું મારા જીવનની અંદર અવળે રસ્તે ચડી જઈશ. તો એટલે એ દ્રષ્ટિથી આપણને સમજાવે છે કે આંખ છે એ આંખની દ્રષ્ટિ આપણી ભગવાન તરફ રાખવાની. ભગવાનની પાસે બેસીને માળા કરો નહીં, કારણ કે એકાદશી છે એટલે બીજી તો કંઈ માથાકૂટ કરવાની છે નહીં. તો જેટલો સમય મળે એટલો, અડધો કલાક, કલાક, 2 કલાક, જે સમય મળે ત્યાં ભગવાનની સામે દ્રષ્ટિ રાખી અને ભગવાનના નામની માળા ફેરવીએ. પછી દર્શન કરવા માટે બધા સ્ત્રી ને પુરુષો બધાય આવતા હોય, તો એનું કામ એ કરે, આપણું કામ આપણે કરીએ. એવી પ્રકારે જ્યારે આપણી દ્રષ્ટિ થાય ને ત્યારે કહેવાય છે કે આપણે સંયમની અંદર રહ્યા કહેવાય. એવી જ રીતે આ કાન વડે કરીને સાંભળેલું આખી જિંદગી સુધી આપણને યાદ રહેતું હોય છે. પૂજ્ય ડૉક્ટર સ્વામી વાત કરે છે ને કે આપણા મગજની અંદર ભગવાને જે કોમ્પ્યુટર મૂક્યું છે એ કોમ્પ્યુટર એટલું મોટું જબરજસ્ત છે કે જેના વાયર અને દોરડા તમે ભેગા કરવા જાઓ ને તો આખી દુનિયામાં પથરાઈ જાય એવી પ્રકારનું આ કોમ્પ્યુટર આપણું છે. અને એની અંદર બધી જ પ્રકારનું સ્ટોર થઈને રહે છે. નથી ઘણી વખત કહેવાતું કે ભાઈ નાના હતા ત્યારે આવી રીતે રમતા, અને આવી રીતે રમતા ત્યારે ક્યારેક ક્યારેક કોકને દગો આપીને અમે જીતી જતા, એવું પણ કરતા. આ બધું આપણે જાણીએ કે બહુ નાના હોય ત્યારે આવું બધું કરેલું હોય, એ બધું યાદ રહે છે. એ સાંભળેલું યાદ રહે છે, જોયેલું યાદ રહે છે, ખાધેલું પીધેલું યાદ રહે છે, સૂંઘેલું પણ યાદ રહે છે. આ બધા 5 ઇન્દ્રિયો જે છે ને એ ઇન્દ્રિયોના આહાર તો બહુ વિચિત્ર છે. અને એટલા જ માટે થઈને સદગુરુ સંતોએ પોતે પોતાની કલમ વડે કરીને લખીને કહ્યું છે ને કે 5 ઇન્દ્રિય છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે. 5 ઇન્દ્રિય છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે. વાલી વસ્તુ એને આપે અનંત ગણી થઈ આવે રે વિવેકી નરને. એમાં વિચારીને જોવું વિવેકી નરને, એમાં વિચારીને જોવું. 5 ઇન્દ્રિય છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે. એટલે આપણને આ એકાદશી દર 15 દિવસે આવે છે ને એ આપણને યાદી અપાવે છે કે હે માનવ, તે મનુષ્યનો દેહ ધારણ કર્યો છે તારે આ પ્રમાણે કહેવાય છે કે પશુના પાડે વર્તવાનું ના હોય. આપણે તો વિવેકી છીએ, આપણે તો સમજુ છીએ, આપણે તો જેને કહેવાય ને કે બધી પ્રકારે આપણે હોશિયાર છીએ. તો આવું જે શરીર મળ્યું છે એને સંયમની અંદર રાખવાનું. બધી જ પ્રકારે 5 ઇન્દ્રિયો અને મનને તો ક્યાંય સામી કે ભટકવા દેવાનું નહીં. એટલે કીધું ને કે 10 ઇન્દ્રિયો ને 11મું મન, એ બધાને ભગવાનની અંતર સન્મુખ કરીને રાખવા. આ પ્રકારની જે વાત મહારાજે વચનામૃતની અંદર લખી છે. તો આવી જે એકાદશી જયા એકાદશીનું નામ છે, અને એ એકાદશી આજના દિવસે શનિવારે આપણને પ્રાપ્ત થઈ છે. તો આપણે ભલે કદાચ શારીરિક તકલીફ હોય અને આપણે જેને કહેવાય ને કે ઔષધ લેવું પડતું હોય, દવા લેવી પડતી હોય, તો એના કારણે કરીને ઉપવાસ આપણે નિર્જળા ન કરી શકીએ. તો આપણે જાણીએ કે થોડું ઘણું લિક્વિડ, એટલે દાખલા તરીકે સવારના પહોરની અંદર ઠાકોરજીને ધરાવેલું પ્રસાદીનું દૂધ આપણે લઈએ. બપોરના ટાઈમે થોડુંક વળી કદાચ ભગવાનને ધરાવેલી મોરૈયાની ખીચડી છે, બટાકાનું શાક છે, એવું થોડું લઈએ. અને સાંજના સમયની અંદર વળી પાછા આપણે દૂધ લઈએ, અથવા તો જે કંઈ આપણા પાસે જે ફરાળી આઈટમ હોય એ થોડીક અંગીકાર કરીએ, એનો વાંધો નહીં. પણ સ્વામી કે એકાદશીને દિવસે રોટલા ખાઈને એ તો બહા જબરજસ્ત આપણા જીવનની અંદર આપણને પાપી ગણવામાં આવે છે. કારણ કે આપણે કોઈ દિવસ ક્યારેય પણ ગમે તેવા સંજોગોની અંદર આપણામાં હિન્દુત્વ પડેલું છે એટલે આપણે ગાયોને તો ક્યારેય મારશું નહીં અને એને દુખી નહીં કરીએ.
પણ સ્વામી કહે છે ને કે જો એકાદશીને દિવસે અનાજ ખાય, હવે આમ બટાકા ન ખાય, આમ શક્કરિયા ન ખાય, આમ કહેવાય છે કે જમીનની અંદર ઉગતી વસ્તુ નહીં ખાવાની, એમ ભૂખ્યા રહે અને એકાદશીના દિવસે વળી પાછા ઘઉંની રોટલી અને એવું બધું ખાવા જોઈએ તો એ ખાય, એ કયા પ્રકારનો ધર્મ કહેવાય? એ સંપ્રદાયની અંદર કોઈ પણ સંપ્રદાય હોય ને તો આવું શીખવતું નથી. તે આપણા ઘરની અંદર આપણે જો નહીં રહી શકાતું હોય તો ફલાહાર આપણે ભગવાને કેટલી બધી પ્રકારના ફ્રૂટ્સ મૂક્યા છે. સફરજન છે, ચીકુ છે, દાડમ છે, કેળા છે, સંતરા છે, મોસંબી છે. અરે વધારે કાંઈ નહીં તો 2 લીંબુ નીચોવી, ખાંડ નાખી, આદુ નાખીને શરબત બનાવી દઈએ તોય સવારથી હાંજ પડી જાય, ખબર ના પડે. તો આ બધું કરવામાં વાંધો નહીં. પણ સ્વામી કહે છે કે રોટલો, અનાજ, બાજરો કે ઘઉં કે પછી જુવાર કે મકાઈ આપણે જો એ પ્રમાણે ખાતા કરતા હોઈએ તો એ આપણા માટે માનવ તરીકે પણ આપણે યોગ્ય ગણાઈએ નહીં. આપણે તો આપણા જીવનની અંદર આપણને આપેલો આ ભારતીય સંસ્કૃતિનો એકાદશીનું પર્વ, એ પર્વને એવી રીતે ઉજવવું કે જેના કારણે કરીને આપણને અંતરની અંદર પણ એક પ્રફુલ્લિતતા રહે અને મનની અંદર એમ પણ મનાય કે ભલે કાંઈ વાંધો નહીં, પણ આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા તો પાડીને, એટલે એના કારણે કરીને ઘણી વખત સંતો વાત કરે છે ને કે બને ત્યાં સુધી આપણે જેને કહેવાય ને કે નિર્જળા કદાચ ન થઈ શકે તો કાંઈ વાંધો નહીં, પણ બને તો યુવા અવસ્થા હોય એનાથી રહી શકાય એવું હોય તો રહેવું. કારણ કે કર્મવશ થઈને તો લોકો બધા રહેતા જ હોય છે ને. એક ભાઈ સવારના પરમાં રોજ ટિફિન લઈને નોકરી કરવા જાય અને સવારનો નાસ્તો તો બાકી જ હોય, બપોરે ટિફિન જમી લે એટલે બરો પેટ ભરી જાય. તે દિવસે ત્યાં આગળ ટિફિન તૈયાર નહીં થયું એટલે એમનામ નીકળવું પડ્યું અને એમનામ ગયા અને બપોરનું ટિફિનનું કંઈ મેળ પડ્યો નહીં અને હાંજે પડતા ઘરે આવે છે ત્યારે તે વખતે એને બરાબરની ભૂખ લાગી છે. તો એણે શું કીધું કે કાંઈ વાંધો નહીં, હાલો ને આજ નથી ટિફિન મળ્યું. તો એને સવળો વિચાર એવો લીધો કે આજે આપણે એકાદશી ઉજવી લીધી, એમ સમજો. અરે એમ આડે દિવસે તમે ભૂખ્યા રહો અને એકાદશીના દિવસે તમે અન્નનો ત્યાગ કરો, એ બહુ મોટામાં મોટી સિદ્ધિ કહેવાય. અને મહારાજે કીધું ને કે ઘણા કેવા છે ને કે તર્કવાદીઓ કે ભાઈ ગંગાનું પાણી ને નળનું પાણી બધું હરખું જ છે ને, પાણી જ છે ને. ભાઈ ગંગાનું જળ એ પવિત્ર જળ છે અને એ વર્ષો સુધી કહેવાય છે કે એ પાણીની અંદર ક્યારે પણ તમે ભરી રાખ્યું હોય ને તો નાના મોટા જીવજંતુ અંદર ઉત્પન્ન થતા નથી. કારણ કે જે હિમાલય જેવા મહાપવિત્ર એ હિમાચલની પ્રદેશની અંદરથી અને પવિત્ર એવી ગંગા નદી કે જેના પવિત્ર જળની અંદર હજારો લોકો પોતાના આ પ્રમાણે કહેવાય છે કે પાપને મૂકીને આવે છે અને પાપ ધોઈ નાખે છે. એવી પવિત્ર નદીના જળને પણ લોકો માટલાના જળની જેમ જ ગણતા હોય તો એની વૃત્તિ આસુરી કહેવાય. પણ કહેવાય છે કે બેમાં ફેર છે. એટલે એ દ્રષ્ટિએ અહીંયા આગળ મહારાજ આપણને સંયમની વાત કરે છે. તો દિન પ્રતિદિન પણ આપણે ત્યાં આગળ વિજ્ઞાન પણ એવું કહે છે કે જો આપણને પેટની અંદર કહેવાય છે કે ભૂખ લાગી હોય તો એમાં વધારે નહીં તો પોણા ભાગનું જમવું અને પા ભાગની જગ્યા ખાલી રાખવી, જેથી કરીને આપણે હલીએ ચલીએ આગા પાછા થઈએ તો એની અંદર કહેવાય છે કે પાચન શક્તિની અંદર પચાવવામાં એને બહુ તકલીફ પડે નહીં. અને જો એમ આપણે ન કરીએ અને આ કંઠપૂરિતમ એટલે કહેવાય છે ને કે મોઢામાંથી આમ સીધું આપણે આંગળી નાખીને અંદર નાખેલું ખોરાક કાઢવો હોય એટલે સુધી દબાવીને ખાધું હોય તો સ્વામી કહે છે કે શરીરની પાચન શક્તિ કરતાં વધારે નાખ્યું છે એટલે અકળામણ થવાની છે. એટલે સંયમથી રહેવું. આપણને એક રોટલીની ભૂખ હોય તો અડધી રોટલી ખાઈએ, પોણી રોટલી ખાઈએ. એક વાટકી ખીચડીની ભૂખ હોય તો આપણે અડધી વાટકી ખીચડી ખાઈએ તો શરીર સારું રહે. એટલે આ એકાદશી જેવા વ્રતોની અંદર પણ આપણને ભગવાન પોતે એ જ કહેવા માગે છે કે આ મારી આજ્ઞા છે કે દર 15 દિવસે આવે તો ખબરદાર થઈને કરવું. ઘરની અંદર નાનામાં નાનો બાળક હોય ને એ બાળકને પણ આ પ્રમાણે કહેવાય છે કે ફલાહાર કરાવીને ફળ ફળાદી જમાડીને
એકાદશી કરાવી, પણ આપણે એના નિમિત્તે કે નાનો છોકરું છે, હવે બચારું ભૂખ્યું ન રહી શકે, એટલે અમારે ભેગું ખાવું પડે એટલે ખાઈ લઈએ છીએ. એમાં હું ફેર પડવાનો? ઘણા તો કેવું કરે કે સવારે એકાદશી, બપોરે ફરાળ કરે, એટલે કે એકાદશી થઈ ગઈ, અને પાછી સાંજે દી આથમે ને એટલે કે હવે એકાદશી પૂરી થઈ ગઈ, એટલે ખીચડી કઢી રોટલા શાક બનાવો અને એ ખાય. તો આવી રીતે નહીં, પણ ભગવાન સ્વામિનારાયણ આપણને આ ગરડા મધ્યના 8ના વચનામતના આધારે 10 ઇન્દ્રિયો અને 11માં મનને અંતર સન્મુખ કરી ભગવાનની સન્મુખ રાખવાના અને આ સંયમ રાખવાની વિશેષ વાત કરે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.